સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને પુ વ્રજરાજકુમાર મહોદયજીની ઉપસ્થિતિમાં ડભોઈ નગરીમાં નવરાત્રી મહોત્સવનો રંગેચંગે થયો પ્રારંભ। આ વર્ષે પણ નું તિલકનું એન્ટ્રી યથાવત। ડભોઈ નગરીમાં નવરાત્રી પર્વને લઈ આયોજક મંડળ દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રમુખ સ્થાને છેલ્લા 7 વર્ષોથી માં ગઢભવાની દરબાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી પી.એમ.સી. મેદાન ખાતે કરવામાં આવે છે। આ વર્ષ આ મહોત્સવ 8મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે તેનું આજરોજ પુ ગોસ્વામી વ્રજરાજ મહારાજશ્રીના હસ્તે અને સ્વામિનારાયણ સંપ્રદાયના પુરાણી સ્વામી તેમજ ડભોઈ દરબાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટ્ટાની વિશેષ ઉપસ્થિતિમાં આ ગરબા મહોત્સવનો પ્રારંભ કરાવી મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ વર્ષે પી.એસ. કલાવૃંદના પલક સોની અને તેમના ગ્રુપના મધુર કંઠ અને સંગીત સાથે ગરબાની રમઝટ જામશે। દરબાવતી નગરીના ગરબા મહોત્સવની થીમ આ વર્ષે કંઈ અલગ છે। આ વર્ષે દેશભક્તિ થીમ સાથે ઓપરેશન સિંદૂરના સન્માનમાં વિશેષ ડેકોરેશન સાથે ગરબા ગ્રાઉન્ડ અને બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। આ સમગ્ર આયોજન માટે યુવા અગ્રણીઓ બીરેન શાહ, વિશાલ શાહ, મહેશભાઈ શાહ, શ્રીગામવાલા, ભાવેશભાઈ પટેલ, નરેન્દ્રસિંહ હટોદરિયા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી સુંદર આયોજન કર્યું છે। આ વર્ષે પણ નું તિલક નું એન્ટ્રી પરંપરા યથાવત રાખવામાં આવી છે। આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ અને ગોપાલભાઈ રબારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈના ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ કે જે ઝાલા સહિત ભારતીય જનતા પાર્ટીના અને નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ 10 દિવસ સુધી શાંતિમય માહોલમાં સુખરૂપે ગરબા મહોત્સવ પૂરા થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સૌ ખેલૈયાઓને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે। વાત કરી થોડાક સમય પહેલા કે દર્ભાવતીની અહીંયાની નગરપાલિકા સરકાર દ્વારા એક ખૂબ મોટી રાશિ આપવામાં આવી, જેનાથી આગળ જતા દર્ભાવતીનો વિકાસ પણ થશે। દર્ભાવતીના વિકાસ માટે શૈલેષભાઈ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે, ત્યારે મને વિશ્વાસ છે આવનાર વર્ષોના અંદર દર્ભાવતી ગામ એ ખૂબ વિકાસશીલ ગામ બનશે। અહીંયાના લોકો વધુ સુખી બનશે, અહીંયાના લોકો વધુ સુરક્ષિત બનશે એવો મને વિશ્વાસ છે। કલ્ચરલ એસોસિએશનના બધી જ આખી ટીમને, શૈલેષભાઈને, સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ મંગલ આશીષ। આ ગરબાની દરબાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા સતત 8 વર્ષથી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે દર વર્ષે વધારે ને વધારે લોકો આમાં ભાગ લે છે। સાથે સાથે કંઈક નવું કરવાનો પ્રયત્ન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે। ગ્રાઉન્ડની પરિસ્થિતિ બીજે ઠેકાણે શહેરોમાં પણ નથી, એનાથી સુંદર પરિસ્થિતિ આજે પણ છે, આટલો વરસાદ થયા પછી પણ। દર્ભાવતી એ સંસ્કારી નગરી છે, સાંસ્કૃતિક નગરી છે, એવી છાપ આ ગરબા મહોત્સવથી થાય છે અને સુરક્ષિત રીતે ગરબા મહોત્સવ થાય છે। 8 વર્ષથી કોઈ અનિચ્છનીય બનાવ આ ગરબા મહોત્સવ દરમિયાન બન્યો અને 8 વર્ષથી પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમાર મહોદય અને સ્વામિનારાયણ સંત પુરાણી સ્વામી બંને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા, એ બદલ એમનો પણ આભાર માનું છું। તેમના આશીર્વાદથી, આ ગઢભવાનીના આશીર્વાદથી આ ગરબા મહોત્સવ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થાય છે અને આ વખતે ઓપરેશન સિંદૂરની થીમ પર જઈને તિરંગાનું ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે અને સાથે જ ગાયક પલકબેન સોની વડોદરા શહેરમાં ખૂબ જાણીતા છે, એનું ગાયક વૃંદ અહીંયા ગરબા ગવડાવી રહ્યું છે। હું આપના મારફત ખેલૈયાઓને મોટી સંખ્યામાં આમાં ભાગ લેવા અને ગરબાનો આનંદ મેળવવા માટે આગ્રહભરી વિનંતી કરું છું અને આમંત્રણ આપું છું। આ ગરબા મહોત્સવ દ્વારા જ આપણે આપણી એકતા અને સંગઠિતતા પુરવાર કરી શકીએ, ત્યારે તમામ સનાતન ધર્મ માનનારા, તમામ હિન્દુ ધર્મ માનનારાઓ તમામને હું આવકારું છું। પણ અહીંયાનો જે નિયમ છે કે તિલક કરીને જ પ્રવેશ મળશે અને આજે આનંદ છે કે સમગ્ર ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ યુવાનો દ્વારા તિલક વગર પ્રવેશ નહીં, એની આજે જ મેં ઇન્ડિયા ન્યૂઝ ઉપર સમાચાર જોયા છે
ત્યારે આનંદ થાય કે દર્ભાવતીથી શરૂ થયેલી તિલક ને તો એન્ટ્રીને એ ઝુંબેશ સમગ્ર દેશમાં અત્યારે પ્રસ્થાપિત થઈ છે. એ દર્ભાવતીનું ગૌરવ.